બે સાઈડથી તોડ નાખો. હા હવે ઉપરથી પતરી કાપી નાખો. આ 6% ઉપરથી તાકાત કરી હવે લગાવું તો આખું ખોખામાં કાઢી રાખવાનો મતલબ છે લગાવવાનું છે તો પછી બસો પડીએ. હેલો એ તો બિલ હશે એ તો પેકિંગ કરીને આવે કે દૂરથી આવે તો પેકિંગ થાય કે એ તેલ હશે એ શેમ્પૂ છે એ ફેસવોશ છે. બીજું અંદર શું આવ્યું છે બીજું કોઈ મંગાવ્યું નહોતું. આ શું ફિલિક્સનું શું એવું ભાઈ મેલો પર પછી હું લઈ જાઉં છું ભાઈ મેલ પડું નેસે મેલો પડું પછી હું લઈ જાઉં રહો તો ફાઇનલ હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય વેલીમાં આપણી મોર્નિંગ થઈ ગઈ છે. આજે આપણે ઉઠવામાં લેટ થઈ ગયું છે તો ટાઈમ જોઈ લો આપણે આટલા વાગ્યા ઉઠી ગયા છીએ તો ચલો તો જય માતાજી. જો મમ્મી કોમ કચરા બધું કરે છે પાણી ઉભરાઈ ગયું મમ્મી જો પાણી માટલું ભરતી હતી પાણી ઉભરાઈ ગયું. હા હું ચા પીવા દઉં ચા પી લઈએ મસ્ત. ચલો સવાર સવાર મંદિરમાં કામ કરવા જતી રહી છે જોવા અમે ઘરનું કામકાજ કરે છે મંદિરમાં કચરા બધું કરે છે આપણે ચા પીને બાકી છે. જમા જો જય માતાજી ચાવા પીધી ખાવા ખાધું હવે શું કામ કર મંદિર સાફ કરવા તો છોડી હોડી હતી. હા એટલે આપણે ચા પી દઈએ સવાર મંદિરનું કામકાજ કરીએ કરવા દઈએ. આપણે ચા પી દઈએ જોજો મમ્મી પોઈન્ટ શોટે છે વેલમાં પોઈન્ટ શોટે છે. જો વેલનો પોઈન્ટ શોટે છે આપણે મસ્ત ચા પી લઈએ એક નંબર. આપણે જો માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણે રચો આપો એ પિંકી દાદી બોલવા બહાર જો ફોન કરાવ તમે ચાને હુરે છે કે હા તમે ફોન હાલવા આવી હતી મોઢે પાપુ મને આવે છે ફોન તો હું જ જીતી પાપુ મને ફોન હાલવા આવી હતી તો દાદી ફોન કરાવો તાવા પીને રહો દાદી ને ભાઈ નહીં લઈ જા નહીં જાવ તો દાદી ભાઈ હજુ થોડો થોડો ચલો હું ચાલુ કર દાદી ફોન ફોટો પાસ તારું મોડું થઈ ગયું યાર જલ્દી માથું બાજુ અમુક કર દઉં ઉઠાવીને આવ્યા છે આ ચા પીવી છે ચા પી હેઠ હેઠ જલ્દી હેઠ ઊંઘા ને તો મમ્મીને શાકભાજી લેવા જોઈએ છે શું શાકભાજી લઈ છે હું બતાવું તમે ચાલો. જો મમ્મી જી છે શાકભાજી લેવા અંછાવાન બે છે ને જો આ શાકભાજી લે જો શું શાકભાજી લીધું શું શાકભાજી લીધું છે શાકભાજી શું લીધું જો શાકભાજી લીધું છે. ઓ ગાઈસ મમ્મીને શાકભાજી લઈને હવે બધું મૂકીને હવે ઘરનું કામકાજ કરે છે કચરા પોતું કરે છે તો ચાલો હું તમને બતાવું છું. અંસામાં શાકભાજી લઈને મંદિરનું કચરા પોતું કરીને હવે બહાર બોકડો મારી દીધો છે ને આ બોકડો મારે છે આ અમારા નવરા ઉપર રહે છે અને મમ્મી કરે છે ઘરમાં કચરા પોતા લીધો છે કે નહીં છે ને હા ચાલો ચાલો ને ચાલો
આપણે નાઈ તો નાઈ ગયા છો ત્યાં હવે એના પારમાં મમ્મી બધા વાતો કરી બેઠા હોય નહીં કોણ પતિ ત્યાં બેઠો વાતો કરે કોમ પતાય હા એના વાદે મારે ઉડવું આમ થયું દૂર દૂર પડે છે કોમ કરતા નહીં તેલ બેલ માગતા ને આવતા નહીં જે હાથમાં એ પહેરી એટલે આપણે કુરિયર આવી ગયું છે તો આપણે કુરિયર આવી ગયું પ્લિક્સનું કુરિયર આવી ગયું ચલો હવે લે છોડ્યો કુરિયર ખોલવાનો ખોલો તમે બતાવી દઉં છું મંગાવ્યું મેં તો બત્તી આવશે હવે મમ્મી લેજો તું લેંદે ઘરમાં આવો કુરિયર ખોલીએ એક ફેસવોશ હશે તેલ હશે બતાવી દઈએ ચલો ખોલીએ કુરિયર મંગાવ્યું છે ખોલીએ છીએ ખોલો જલ્દી યાર કુરિયર ખોલો બે સાઈડથી તોડ નાખો હા હવે ઉપરથી પત્તી કાપી નાખો આ શર્ટ કાઢો ઉપરથી તાકાત કરીને હવે હવે લગાવું તો આખું ખોકામાં કાઢી રાખવાનો મતલબ છે લગાવવાનું છે તો પછી બચવા પડીએ હેલો એ તો બિલ છે એ તો પેકિંગ કરીને આવે કે દૂરથી આવે તો પેકિંગ થાય કે એ તેલ હશે એ શેમ્પુ છે એ ફેસવોશ છે બીજું અંદર શું આવ્યું છે બીજું કોઈ મંગાવ્યું નહોતું આ શું ફિલિક્સનું શું એવું ભાઈ મેલો પર પછી હું લઈ જાઉં છું ભાઈ મેલ પડું નેસે મેલો પડું પછી હું લઈ જાઉં રહો તો ફાઇનલ ગાઈસ આપણું કુરિયર આવી ગયું કુરિયર આપણે ખોલી દીધું આપણું તેલ ને શેમ્પુ બધું મંગાવ્યું હતું કમ્પ્લીટ આવી ગયું હા હું લઈ જાઉં હા આવી છે કમ્પ્લીટ કુરિયર આપણું જમા બેઠી છે કપડો ધોવામાં જો કપડો ધોવે છે બેઠી અને છોકરા ચલો ગાઈસ આપણે જઈએ છીએ દુકાન પનીર લેતા આવીએ અને પનીરવાળી મસ્ત ફર્સ્ટ ક્લાસ મેગી બનાવીએ આપણે નવું કરીએ ના જેમ નહીં રમવી કોઈ જેમ રમવાવાળું કોઈ નહીં હા તમે બેસો તમે બે રમાડશો આપણે હું લઈને આવું છું હા હું લઈને આવું હા હવે ગાઈસ આપણે પનીરવાળી મેગી બનાવીએ બધું સામાન લઈને આવતા રહીએ પનીર લાવવાનું છે મેગી લાવવાની છે બીજું સામાન ઘર પડે જ છે તો જઈએ ચલો ફટાફટ ગાઈસ આપણે જાઉં તું મેગી પનીરને લેવા જાઉં તું પણ ભાઈ એક્ટિવા લઈને જતો રહે છે તો ચાલો આવે એટલે પછી લેવા જઈએ અને છોકરીઓને બનાવીને ખવડાવીએ અને મસ્ત ગેમ રમાડીએ બોટર ફ્લીપવાળી તો અંજામાં શું કરો હે હા હરી બગા ખાય છે મમ્મી તું દોઢમાં શાનું શાક બનાવ્યું વટાણાનું ફૂલેવાનું તો કામકાજ ચાલુ થઈ ગયું હવે નવરો થાય હોજે 5-6 વાગ્યો હે શું લાવી કેરીઓ ખોઈ છે બેન ખાઈ લો બહાર નહીં જવાનું બસ એ બેન ખાઈ લો કેરીઓ લઈને આવ્યો કેરીઓ હવે ખોઈ છે જૂસ ના કરે જૂસ જેવી તમે જ છો જૂસ ના કરે ના કરે જૂસ નહીં ખબર પડતી ના કરે એટલે ના કરે ચલો એ તો કામ કરી કરવા દે કેરીઓ ખો રોટલા એટલા કરો આપણે જઈએ મેગીને લઈને આવીએ મેગીને પનીરને લઈને આવીએ પછી મસ્ત બનાવીએ અને છોકરાને ગેમિંગ મારીએ હે આબુ તો ના આબુ કોઈ નહીં
ચાલો મેગો જય જુલાઈ પાર્લર આવી જાય. એક બાજુ શટર બંધ છે, એક બાજુ ગરમીનું ચાલુ રાખ્યું છે. નકર આમ તો બપોરે આમ તો બંધ રાખ્યું છે, પણ આજ ખુલ્લું છે. નકર મારે ધક્કો ખાવો પડે. ગિરીશભાઈ અમારે પનીર ને મેગી હાલ દો રે. મેગી લઈ લીધી આપણે મોટી હારી. હા હવે તો ઓછું કર્યું સરકારે. હા પનીર લઈ લઈએ, મેગી લઈએ, ગેસ ફર્સ્ટ ક્લાસ મસ્ત બનાવીએ, મસ્ત લોક બનાવીએ ફર્સ્ટ ક્લાસ વાળો. પનીર ટુકડા હા એ જ જોવા એ જ જોવા જો કેટલા લાવવાના ભાઈ? 151 પોઈન્ટ બટા દેખાય. સાંજે મળીએ. ચલો આપણે ઘેર જઈએ. મેગી લઈ લીધી. ચાલો ઘરે જઈએ. હવે બધો કરીએ. મેગીને બધું ઘેર લઈને આવી ગયા. હવે બધો સામાન કાપી લઈએ. ડુંગળી, મરચાં, ડુંગળી, ટોમેટો બધું કાપીને પછી બનાવીએ અને છોકરાને ખવડાવીએ. પછી મોડા બોટર ફ્લીપ વાળી ગેમ પણ એમને રમવા દઈએ. આપણે ચાંદા રમત કરીએ. ધાબા પર જઈને રમવા દઈએ. થોડું ઠંડુ વાતાવરણ થાય ને એટલા માટે. ચાલો ગાઈસ બધું આપણે તૈયાર કરી દઈએ. ટોમેટો અને ડુંગળી કાપીને મેગી બનાવવાની બધું તૈયાર સામાન લઈ દઈએ. બધું બનાવી દઈએ. એક વાટકો લાવો. વાટકામાં બધું ભરી લઈ લો. વાટકો લાવો. અંશામાં ધોયું છે. અંશામાં લેતા જઈએ. ચલો વાહન ધોવા બેઠા છે. હા એક વાટકો ધોઈને આલો મને. વાહન ધોવા બેઠા વાટકો લે મને. વાટકો લઈ લીધો. એ કરશન કે છોકરા મસ્ત ગેમ મારીએ. મેગી પનીરની મેગી બનાવીએ અને છોકરા માટે મસ્ત એક નંબર. તો મરચાં લઈ લેવા દો. 2 મરચાં લેવા દો. ટોમેટો 2 ટોમેટો લેવા દો. ડુંગળી, મરચાં, ટોમેટો લઈ લીધો. મૂકી દઈએ. મારે કંઈ નહીં કાયમ ઘરમાં છે. ટેનિયા શું કરે છે? મારો ફોન લઈને જાતા રહે છે તારી. તમે ફોન કરો પૂછીને લઈને આવ્યા મારો? હે મારો ફોન તમે પૂછીને લઈને આવ્યા? હા ઉપર તમે શાંતિ રાખો. તમે બે શાંતિ રાખો. તમે બેને ફોડું વાત તો ડુંગળીને બધું કાપી દઈએ. આપણે કાપીને બધું તૈયાર કરી દઈએ. ચાલો આપણે હવે મેગી બનાવી છે. મમ્મી ચા મેલી છે. જો ચા પી લે. ચા પી પછી જી આપણે મેગી બનાવી રમવા માટે. બરોબર ને છોકરો? હા જો મમ્મી પપ્પા ચા પધારે છે. હવે આપણે ચા પી દે પછી છોકરા લઈ જી મેગી બનાવી. ચલો ગાઈસ આપણે મેગી બનાવી બેસી ગયા છો. આ જો મેગી બધું કાબુઆ નાખી દીધું છે અને આ પનીર બધું બને પછી લઈ જઈએ ધાબા ઉપર. પછી છોકરાને ગેમ રમાડીએ મસ્ત પનીરવાળી. બરાબર ને? બોટર ફ્લીપવાળી હોય ને ગાઈસ ચલો હવે છોકરાને મેગી ચેલેન્જ કરાવીએ. મસ્ત મેગી તૈયાર કરી નાખીએ આપણે. આ છોકરો ઉપર જવા જો હાલ તો નાનું સેટઅપ કર્યું છે. કોઈ મોટું કર્યું ને આપણા કોઈ એવો સામાન થાય નથી. છોકરાનો સામાન છે એનાથી આપણે સેટઅપ મસ્ત કર્યો છે. જોઈ લો આવું ટેબલ બનાવ્યું છે. આપણે તમે બતાવો ટેબલ. જો આવું નાનું ટેબલ મેળવ્યું છે. બનાવ્યું છે અમે. જો અમર્યો બસ એ મેળ દો. આ જો આ નાનું એવું ટેબલ એવું બનાવ્યું છે અમે. સેટઅપ માં બીજું કોઈ એટલું બધું અમારે કોઈ ઇંતજામ છે નથી એટલે અમે કોઈ બનાવ્યું નથી. હા જો આપણે આ મેગી પડી મેગી બનાવી દીધી આપણે. જોઈ લો મસ્ત ચેલેન્જ વિડીયો કર્યો છોકરીઓ કર અને છોકરીને અમારી આપણે અમારો બ્લોગ જોવો હોય ને તો કાલ સવારમાં આવશે. જોઈ લેજો તમે. હા કરશે જેને ગમશે કરશે. આપણે ચિંતા નહીં એવું તો. ચલો તો આપણે ચેલેન્જ ચાલુ કરાવીએ. તો ગાઈસ આપણે નવો ચેલેન્જિંગ વિડીયો લઈને આવી ગયા છે. મેગી ચેલેન્જિંગ વિડીયો છે આપણો. એમાં બોટલ ફ્લિપ કરવાની છે. બોટલ ફ્લિપ કરીને જેને થાય મેગી ખાય અને જેને ના ખાય તે સામે પાઈ અડવા જાય. તો પાપુ સ્ટાર્ટ કરો. લો જલ્દી ફટાફટ ખો. જલ્દી ધીરે ધીરે ખાજો બોલતા ના. હા ધીરે ધીરે ખો.
ખાજી ખાતું જવાનું એ તું ફીરથી બાટલી ઊભી કરે ના થાય તો તારે જવાનું પેલી બાજુ જા તા જશી હવે તું દોડ ગાયકા ધીરે ધીરે બધા બસ્યો દોડ ગાયકા પાછી હા પાપુ થોડું હમી ઉભી પાપુ થોડું હમી ઉભી હા બસ પાપુ જલ્દી કરે ને પાપુ ખાઈ જા બધી મેગી હા જો પાપુ દોડો ગાયકા હા બસ એ હમે ઉઠવા જાઉં હા બસ એ તારી જવાનું જલ્દી કરો એ દોડા જશું આ બાજુ ગાઈસ અમારા ચેનલની વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ગાઈસ આપણે ચેલેન્જિંગ વિડીયો કમ્પ્લીટ શૂટ થઈ ગયો છે તો કાલ સવારે આવશે તો જોઈ લેજો અને સારું લાગે તો આ બે દીકરીઓને સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચલો હવે નીચે જઈએ છીએ બધું સામાન પતી ગયો છે હવે નીચે જઈએ ચલો આ ટેબલ પાપુ ટેબલ લઈ લે બેટા હું ટેબલ લઈ લો બે જણે જોઈજો આજ પતી ગઈ છે આરતી થઈ ગઈ છે આપણે ટેણીઓ તો જે ટેરી છોડ્યો મમ્મી જોવો છે મારી ફોન આ બેઠી જો બેઠી ફોન જોવો છે તો એ હે મારા ઘરમાં જ નહીં છોકરા રમતી હશે બે ઘર નહીં હોતો હા હરી ગયા શું કરો ઘરમાં બીજાને હે એ નાઠે શું કરો સૂર્યો લખન કરો છો હા કરો લેસન કરો ભણો હા ચિત્ર જોડો ભણો બેઠો હા લખો ભણો તમે બેઠો બીજાને લખી છે ભણી બેઠો લખવા દે આપણે હોળી ફોન જોવો છે પપ્પા એક્ટિવા જઈને બહાર જોયું છે અને દહીં લાવ્યું છે એને પપ્પા દહીં ના છે દહીં ખોઈ છે અને તમારે ખા બનાવેલી ખાઈ રોટલા કરે છે હા તો જો તમે હવે દહીં ખો તમે જો દાદી બધા ભેગા થઈ જો ગાય ચલો આપણે રોડ પર જઈએ હવે તો ગાઈસ તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય